રાજ્યના 17 મહાનગરોમાં આજથી 2 દિવસીય મિલેટ મહોત્સવનો પ્રારંભ. કૃષિ ટેક ઝોન, મિલેટ પ્રદર્શની તેમજ પૌષ્ટિક વાનગીઓનો માણી શકાશે લુફ્ત. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા મહોત્સવમાં આયોજિત બજારમાંથી વસ્તુઓ ખરીદવા મુખ્યમંત્રીનો અનુરોધ. રાજ્યમાં માવઠાના મારના કારણે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, કચ્છ સહિત અનેક સ્થળોએ ખેતીને નુકસાન. વળતર મેળવવા ખેડૂતોની સરકારને રજૂઆત. કૃષિમંત્રીએ કહ્યું, તંત્ર દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરી પ્રગતિમાં. વડોદરા શહેર પોલીસ તંત્ર બનશે વધુ સજ્જ અને સતર્ક. નાયબ મુખ્યમંત્રીએ વડોદરા શહેર પોલીસ કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું કર્યું લોકાર્પણ. આ સેન્ટર ગુનાખોરી ડામવા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા. ઉત્તર પ્રદેશના પ્રવાસના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મથુરા, વૃંદાવનના ધાર્મિક સ્થળોની લીધી મુલાકાત. ગોવર્ધનના પ્રસિદ્ધ દાનઘાટી મંદિરમાં અભિષેક, પૂજા અર્ચના સહિત આરતીમાં લીધો ભાગ. દાનઘાટીથી ગોવર્ધન સુધીની કરી સપ્તકોશી પરિક્રમા. આંતરરાષ્ટ્રીય વન દિવસે પર્યાવરણ જતનનો આપ્યો સંદેશ. કેન્દ્ર સરકારે જાહેર કર્યા આવકવેરાના નિયમ 2026. નવા નિયમો 1 એપ્રિલથી થશે અમલી. નાણામંત્રીએ કહ્યું, નવા નિયમોની અમલવારીના કારણે નિયમોની સંખ્યા ઘટતા પ્રક્રિયા બનશે વધુ સરળ. પશ્ચિમ એશિયા સંઘર્ષનો 22મો દિવસ. પેટ્રિયટ મિસાઇલ્સને પશ્ચિમ એશિયા તરફ રવાના કરી હોવાનો અમેરિકાનો દાવો, તો ઈરાને વિશ્વના પર્યટન સ્થળો પર હુમલાની આપી ધમકી. દેશભરમાં આજે ઈદ ઉલ ફિત્રની ઉત્સાહભેર ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી ઈદની શુભેચ્છાઓ. તો ચૈત્રી નવરાત્રિના ત્રીજા નોરતે માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક સ્થળોએ કમોસમી વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ સામાન્ય વરસાદ. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં હળવા વરસાદનું અનુમાન. તો ઓડિશા, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ.